નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયમાં આપણે અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ. અગાઉ પણ ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને જુદા જુદા જે વિડીયોસ છે ધોરણ 4ના સ્વાધ્યાયપોથીના એ પણ તમને જોવા મળશે. ધોરણ 4ના બીજા પણ ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે, તો એ ન જોયો તો એ જોઈ લેજો. આવનારી પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો એ પણ તમને ઉપયોગી થશે. એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ પૂછાતા હોય છે. આજે આપણે પાઠ 8મો ટામેટાની દળી રમે દાદા દાદી એ પાઠના આધારે પ્રશ્નોના જવાબો છે જોવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ ની અંદર પહેલું આપ્યું છે કે દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું? જવાબ છે કે મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું. બીજું છે તાકોડી એટલે શું? તો જવાબમાં આવશે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે. ત્રીજું છે કઈ છોકરી જબરી તાકોડી હતી? તો જવાબમાં આવશે 12 ગામની છોકરી દાદી જબરી તાકોડી હતી. પછી બ ની અંદર પહેલો પ્રશ્ન છે, મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે અને કોણ કોણ? તેનો જવાબ આવશે મારદડી માસ્ટર સંવાદમાં 4 સભ્યો જોડાયેલા છે, દાદા દાદી પલક રુદ્ર. બીજું છે મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? તેનો જવાબ છે કે મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય. ત્રીજું છે ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ મારદડી માસ્ટર સંવાદમાં આવે છે? તેનો જવાબ છે કે ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી આ સંવાદમાં આવતી રમતોના નામ ક્રિકેટ, ફૂટબોલ, પકડદાવ, મારદડી, ગિલ્લી દંડો, આંબલી પીપળી. ક છે એમાં પહેલું છે ટમેટાએ બંડી કેમ માગી? તો જવાબ આવશે ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી. બીજું છે ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? જવાબ છે ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા. ત્રીજું છે ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? જવાબ છે ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. ચોથું છે ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? જવાબ છે ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. પાંચમો પ્રશ્ન, ટમેટાએ કોની પાસે મદદ માગી હતી? જવાબ છે ટમેટાએ દૂધી માસી પાસે મદદ માગી હતી. છઠ્ઠું છે ટમેટું સૂર્યપ્રકાશ અથવા તડકો શા માટે ઈચ્છે? જવાબ છે ટમેટું સૂર્યપ્રકાશ અથવા તડકો ઠંડીથી બચવા ઈચ્છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ છે એમાં પહેલું આપ્યું છે કે ટમેટાને ફ્રીજ ગમે છે, કેમ ખબર પડી? જવાબ છે ટમેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મુડાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એને ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. બીજું છે ટમેટું કોને કોને થેન્ક યુ કહેશે, શા માટે? જવાબ છે ટમેટાને મુડાભાઈએ ટપલી મારીને તે બહાર આવી શક્યું તેથી તે મુડાભાઈને થેન્ક યુ કહેશે. તડકો પાર કરીને 2 કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહોંચાડ્યો તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે. પછી બ છે એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે, કેમ ખબર પડી? તેનો જવાબ લખી છે કે ભાઈ બહેનમાં રુદ્ર નાનું હશે અને પલક મોટી હશે. સંવાદમાં મોટા ભાગના પ્રશ્નો રુદ્ર પૂછે છે જ્યારે પલક ઉત્તર આપે છે, તેથી કહી શકાય કે પલક મોટી હશે, રુદ્ર નાનો હશે. બીજું છે દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય. આ વિધાન સાચું છે કે ખોટું, શા માટે? એનો જવાબ છે દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય. આ વિધાન ખોટું છે કારણ કે દાદી જબરા તાકોડી હતા એટલે જેને તાકે તેને પાડી જ દેતા, પણ એથી એમને રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય એમ કહી શકાય નહીં. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે દાદી ક્રિકેટ રમતા, એમાં જવાબમાં આવશે ખોટું. બીજું છે ફૂટબોલ દેશી રમત છે, એમાં જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે દાદીએ મારેલો દડો દાદાને વાગેલો, એના જવાબમાં આવશે સાચું. ચોથું છે દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી, એના જવાબમાં આવશે ખોટું. પાંચમું છે મુડાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, તેના જવાબમાં આવશે સાચું.
ચોથો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી, તો જવાબમાં આવશે દેશ. બીજું છે ખાલી જગ્યા દેશી રમત છે, તો જવાબમાં આવશે મારદડી. ત્રીજું છે દાદા ખાલી જગ્યાની રમતમાં એકો હતા, તો જવાબમાં આવશે મારદડી. ચોથું છે દાદાની જીવનભરની ખાલી જગ્યા, તો જવાબમાં આવશે સાથીદાર. પાંચમું છે ટમેટાએ બારીમાંથી ખાલી જગ્યા જોયો, તો જવાબમાં આવશે સૂરજ. પાંચમા પ્રશ્ન છે ચિત્ર જોઈને રમત ઓળખો. શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે બે વાક્યો લખો. પેલું છે એમાં આકૃતિ તમે જોઈ શકો છો. આ શું છે? તો ગીલી દંડો. જવાબ લખી શકે કે આ ગીલી દંડાની રમતના સાધનો ગીલી અને દંડો છે. આ જૂની રમત છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ થતો નથી. તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે. તેમાં ગીલી આંખ પર ના વાગી જાય તેની કાળજી રાખવી પડે છે. બીજું છે સાતોડિયું. તો સાતોડિયું રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે. તે એકબીજા પર ગોઠવવામાં આવે છે. તેમાં 2 ટીમ હોય છે. એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે. બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે. પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે. આ રમત રમવાની મજા આવે છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે વાતચીત મૌખિક મારદડી માસ્ટર. પેલું છે આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? બીજું તમે ઘરમાં કે મેદાનમાં કઈ રમત રમો છો? ત્રીજું છે તમને સૌથી વધુ કઈ રમત ગમે છે અને શા માટે? ચોથું છે તમે કોઈ નવી રમત બનાવી છે? કઈ? પ્રશ્ન નંબર 7 મને ઓળખો. એમાં ઉદાહરણ આપ્યું છે કે તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે, તો દાદા. પેલું છે હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એકો હતો, જવાબમાં આવશે દાદા. બીજું હું તો બીજા ગામમાં જાઉં તો મારદડી રમવા માંડું, જવાબમાં આવશે દાદા. ત્રીજો આવશે મને તમારા કરતા પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું, જવાબમાં આવશે દાદી. ચોથું ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ રમું છું, જવાબમાં આવશે પલક. પાંચમું છે તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો, જવાબમાં આવશે દાદા. છઠ્ઠું છે તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો, જવાબમાં આવશે દાદી. આઠમો પ્રશ્ન આપેલો શબ્દ યોગ્ય રીતે વપરાયો હોય ત્યાં રાઈટની નિશાની કરવાની છે. તે શબ્દ ઉપયોગ કરી અને નવું વાક્ય લખવાનું છે. તો એમાં પેલું છે તાકોડી. બરાબર, તો તાકોડીમાં ત્રીજું વાક્ય છે એમાં રાઈટની નિશાની આવશે કે વાહ એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે, તું તો સરસ તાકોડી છે ને, એમાં રાઈટ આવશે. એમાં ચોથું વાક્ય હું સાતોડિયું રમતો ત્યારે બધા પથ્થરને પાડી દેતો એવો તાકોડી હતો. બીજું આવશે જીવનભર. એમાં પહેલામાં રાઈટ આવશે કે આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. ચોથું વાક્ય લખી શકે કે આંખની સામે બનેલો આ અકસ્માત જીવનભર ભૂલાશે નહીં. ત્રીજું છે ઘર કુકડી. તેમાં બીજાની અંદર રાઈટ આવશે કે ઘર કુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે. ને ચોથું એમાં વાક્ય લખવાનું છે હાલના સમયમાં બાળકો મોબાઈલ ટીવીમાં ગૂંચવાયેલા હોવાથી ઘર કુકડીની જેમ ઘરમાં પડ્યા રહેતા હોય છે. ચોથું છે એમાં આવશે ચસ્કો. એમાં બીજું વાક્ય આવશે એને ક્રિકેટનો ભારે ચસ્કો, આખો દિવસ રમ કરે, એમાં રાઈટ આવશે. ચોથું વાક્ય આવશે કે કાકાને ફૂટબોલનો ભારે ચસ્કો, ટીવીમાં આખો દિવસ જોયા કરે. પાંચમું છે માસ્ટર. તો એમાં વાક્યમાં સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે, એમાં રાઈટ આવશે. ચોથું વાક્ય છે કે મારા બા રસોઈના માસ્ટર છે, એમની કોઈ પણ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પ્રશ્ન 9મો છે તમારા દાદા દાદી અથવા તો માતા પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ રમતો રમતા હતા. એ રમતો કેવી રીતે રમી શકાય તેની વિગતો જાણો. કોઈ એક રમત પસંદ કરી તેના વિશે લખો. રમતનું નામ છે લંગડી. ખેલાડીઓની સંખ્યા 7, 9 કે 11. મેદાનનું માપ સંખ્યા પર આધારિત વર્તુળાકાર મેદાન. સાધન સામગ્રીમાં કાંઈ નહીં. રમવાની રીત એક પગે લંગડી લેવાની અને દાવ લેનાર જેને અડે તે આઉટ થાય. આઉટ ક્યારે થવાય? લંગડી લેનાર જેને અડકે તે આઉટ થાય. રમત પૂરી થયેલી ક્યારે ગણાય? બંને ટીમના બધા ખેલાડી પકડાઈ જાય ત્યારે. તમને આ રમત ગમી શા માટે? હા, કસરત થાય અને ગમત થાય એટલે ગમી. 10મો પ્રશ્ન છે અહીં લીટી કરેલા શબ્દો શાના વિશેના છે એ કહેવાના છે. તો 10 આપને વાક્ય 9 વાક્ય આપેલા છે. પેલું છે કે જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે, બાકીના બહાર જાય તો અંદર બહાર. બીજું ધાબા ઉપર પતંગ
ચગાવવાની મજા પડે એમાં ઉપર. ત્રીજું, બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો એમાં વચ્ચે. ચોથું, સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા એમાં આગળ. પાંચમું, શિયાળવી બહેન આળસુ હતા એ બધાથી પાછળ રહી ગયા એમાં પાછળ. છઠ્ઠું, મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એ વિષયની નોટબુક હોય એમાં નીચે. સાતમું, ઘરની અંદર શું કામ બેસી રહેવું, બહાર નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે ને એમાં બહાર. આઠમું, આપણા વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુઓ લાકડાની બનેલી છે એમાં અંદર. નવમું, તમે ક્યારે જિલ્લા બહાર ગયા છો એમાં બહાર. તો આ બધા જે અંડરલાઈન કરેલા છે બરાબર શબ્દ એના ઉપરથી આપણે લખી શકીએ કે ઉપરના વાક્યમાં લીટી દોરેલા શબ્દો નામ યોગીઓ છે, તે દિશા સૂચક છે, તે નામ પછી આવે છે. વળી આવા નામ યોગીઓના વાક્ય પ્રયોગ વખતે લિંગ કે વચન અનુસાર તેમાં કોઈ પરિવર્તન થતું નથી. પ્રશ્ન છે, ચિત્ર જુઓ. ચિત્રના વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને ફરીથી લખવાનું છે. એક બહેન માથામાં ટોપલો ઉપાડીને ઘરે જાય છે. ખાટલા નીચે બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. ગાયના મોઢા પાછળ પોદળો પડ્યો છે. 3 છોકરા લખોટી રમે છે. એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ પાછળ આવી રહી છે. છોકરાઓની આગળ ગાય બાંધેલી છે, તેથી છોકરાઓને બીક લાગતી નથી. કૂકડો નીચે જોઈ રહ્યો છે, જ્યારે મરઘી વચ્ચે જોઈને ચણે છે. હિરણકુંડ ઉપરથી ગાય ખાણ ખાય છે. હિરણકુંડની વચ્ચે 3 ઈંટ મૂકેલી છે. ખાટલા વચ્ચે બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને લોટામાંથી માટલામાં પાણી કાઢીને આપે તો સારું. દાખલા તરીકે, ખાટલા નીચે 2 વડીલો બેઠા છે ની જગ્યાએ ખાટલા નીચેની જગ્યાએ ઉપર 2 વડીલો બેઠા છે એમ સુધારવાનું છે. તો એનો જવાબ લખી શકીએ કે એક બહેન માથા ઉપર ટોપલો ઉપાડીને ઘરે જાય છે. ખાટલા નીચે એમાં ઉપર આવશે બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. ગાયના મોઢા એમાં પાછળ પગ નજીક પોદળો પડ્યો છે. 3 છોકરા લખોટી રમે છે. એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ પાછળ એટલે કે નજીક આવી રહી છે. છોકરાઓની આગળ એટલે કે પાછળ ગાય બાંધેલી છે, તેથી છોકરાઓને બીક લાગતી નથી. કૂકડો એમાં નીચેમાં સામે જોઈ રહ્યો છે, જ્યારે મરઘી એમાં વચ્ચે એમાં નીચે જોઈને ચણ ચડે છે. હિરણકુંડ એમાં ઉપરથી એમાં અંદરથી ગાય ખાણ ખાય છે. હિરણકુંડની વચ્ચે એમાં નજીક 3 ઈંટો મૂકેલી છે. ખાટલા વચ્ચે એમાં ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને લોટામાંથી માટલામાં એટલે કે માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું. પછી 12મો જે પ્રશ્ન છે, વાતચીત મૌખિક માં પેલું છે કે તમારે દાંડીકૂચ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજી ટીમમાં શા માટે. બીજું, પહેલો દાવ કોનો હતો. ત્રીજું, સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું. ચોથું, કોણ કોણ આઉટ થયા. પાંચમું, તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું. છઠ્ઠું, ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું. સાતમું, શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો. ઘરે કઈ કઈ રમતો રમો છો. આઠમું, વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય શા માટે. નવમું, રમતમાં 2 ટુકડી પાડવા માટેની કોઈ પણ 3 રીત વિશે કહેવાનું. તો આ બધી મૌખિક વાતચીત છે, જેમાં તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે જવાબ આપી શકો છો. બરાબર ને. ચાલો, ત્યાર પછીનો જે પ્રશ્ન જોઈએ ઉદાહરણ 13મો પ્રશ્ન છે, ઉદાહરણ વાંચવાનું છે. વાક્યોને તેથી, કારણ કે, કેમ કે શબ્દો વડે જોડીને વાક્ય એક બનાવવાનું છે. નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચવાનું છે. જેમ કે ઉદાહરણમાં પેલું છે કે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. તો ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. બીજું, પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, તેનાથી તેમને રોગ થાય છે. તો જવાબમાં આવશે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, કેમ કે તેનાથી તેમને રોગ થાય છે. અથવા તો પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, કારણ કે તેનાથી તેમને રોગ થાય છે. તો પહેલું વાક્ય છે બરાબર. એમાં જવાબ જોઈએ કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ.
તો બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું છે કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો જવાબ આવશે કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, કેમ કે અથવા તો કારણ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તેવી છે બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો જવાબ લખી શકે કે બધો કપાસ બગડી ગયો કારણ કે કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. ચોથું છે એમાં કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, એને કંઈક અવાજ સંભળાયો. જવાબ આવશે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, કેમ કે અથવા કારણ કે એને કંઈક અવાજ સંભળાયો. પાંચમું છે એમાં મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. અને જવાબ આવશે કે મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, કેમ કે અથવા કારણ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. પ્રશ્ન 14મો છે પદ્માસનમાં બેસો, 5 વાર ઊંડા શ્વાસ લો, ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો. તો ઉદાહરણ આવશે કે બને છે પૌષ્ટિક આહાર, દૂધ છે તે મજબૂત પીવાથી હાડકાં. અને જવાબ આપ્યો છે કે દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે, કેમ કે તે પૌષ્ટિક આહાર છે. એવી રીતે એમાં પહેલું આપ્યું છે 3 રંગો છે કહેવામાં આવે છે તેને ત્રિરંગા, તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં. જવાબ લખી શકે કે આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, તેથી તેને ત્રિરંગો કહેવામાં આવે છે. બીજું છે કારણ કે ઈજા થઈ શબાનાને પગે, રમતા રમતા પાટો બાંધ્યો તેના પગમાં. તો એનો જવાબ આવશે કે શબાનાને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. ત્રીજું છે વર્ગમાં આગળ છે, શાહિદને ચશ્માના નંબર બેસાડે છે વધુ, તેથી શિક્ષક તેને. તેનો જવાબમાં આવશે કે શાહિદને ચશ્માના વધુ નંબર છે, તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે. ચોથું છે પેનથી લખે છે, ભૂલી ગયો કારણ કે ડેવિડ આજે તે પેન્સિલ છે ઘરે. તેનો જવાબમાં આવશે કે ડેવિડ આજે પેનથી લખે છે કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 15. યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. પહેલું છે દાદા ગુસ્સે થાય, ખાલી જગ્યા કદી મારે નહીં, પણ આવશે જવાબમાં પણ કદી મારે નહીં. બીજું છે રુદ્ર તો ઠીક, પલકને ખાલી જગ્યા દાદીની આ વાત ખબર ન હતી, તો એના જવાબમાં પણ આવશે. ત્રીજું આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ ખાલી જગ્યા અમારે બહાર ગામ જવાનું છે, તો જવાબમાં આવશે કેમ કે. ચોથું છે હું ખાલી જગ્યા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ, તો એમાં અથવા. પાંચમું પવન જોરદાર છે, ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડશે, તો જવાબમાં આવશે તેથી. છઠ્ઠું મારે તો રમવું જ હતું, ખાલી જગ્યા બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો, તો જવાબમાં આવશે પરંતુ. સાતમું છે હવે વધારે વાંચવું પડશે, ખાલી જગ્યા પરીક્ષા નજીક આવી રહી છે, જવાબમાં આવશે કેમ કે. આઠમું છે સાંજે હું મેદાનમાં હોઉં, ખાલી જગ્યા નદી કિનારે ફરતો હોઉં, તો જવાબમાં આવશે અથવા. નવમું છે આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી, ખાલી જગ્યા ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું, તો જવાબમાં આવશે તેથી. 10મું છે મારે ખાલી જગ્યા દાદીની જેમ રમતમાં એકો બનવું છે, તો જવાબમાં આવશે પણ. 16મો પ્રશ્ન છે અ બ અને ક નો ઉપયોગ કરીને વાક્ય બનાવીને ઝડપથી બોલવાનું છે. તો બના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખીએ તો પહેલું મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી. બીજું મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો. ત્રીજું મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી. ચોથું મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ. પાંચમું લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ. છઠ્ઠું એ ભલે મોટા હોય પણ મારા જેવું રમી ન શકે. સાતમું તું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલા આવી ગયો હતો. આઠમું મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ. નવમું લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ. 10મું એ ભલે મોટા હોય પરંતુ મારા જેવું રમી ન શકે. 17મો પ્રશ્ન ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે, સુધારો અને ફરીથી લખો. તો જવાબ જોઈએ એમનો કે એક હતા રમતુબહેન, એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા પાછળ વાળની ચોટલી વાળે. બરાબર, વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે.
ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતું બહેન આગળ ચાલે અને રમતા ભાઈ તેમની પાછળ. મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતા ભાઈને સારું રમતા ન આવડે, તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે. રમતું બહેન સરસ રમે, તેથી એમના હરીફ થવામાં બધા ગભરાય. રમતા ભાઈ કાયમ વિચારે હું પણ સરસ ખેલાડી બની જાઉં, જેથી બધા મને તેમનો સાથીદાર બનાવે. રમતું બહેન એને સમજાવે કે પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે. પછી 18મા પ્રશ્નમાં છે વાતચીત મૌખિક ઠંડી. પેલું ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી. ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું. બીજું તમે ફ્રીજ જોયું છે ક્યાં. ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ હોય છે. ત્રીજું ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ કેવી રીતે સાચવી શકાય. ચોથું ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ શું વાતો કરતા હશે. પાંચમું ફ્રીજમાં બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે. છઠ્ઠું હવે પછી તમને કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય. તો એના મૌખિક તમારે જવાબો તમે આપી શકો છો. 19મો પ્રશ્ન છે કવિતાના શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું છે કે ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. તો જવાબમાં આવશે ફ્રીજ. બીજું છે સુરતના ખાલી જગ્યા ગરમી આપે છે. તો જવાબમાં આવશે કિરણો. ત્રીજું સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે. તો જવાબમાં આવશે ઘારી. ચોથું છે મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો. તો જવાબમાં આવશે દૂધી. પાંચમું બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા. તો જવાબમાં આવશે ટપાક. છઠ્ઠું ઉનાળામાં ડામરની ખાલી જગ્યા પર ચાલવું અઘરું છે. તો જવાબમાં આવશે સડક. 20મો પ્રશ્ન નીચે લીટી કરેલા શબ્દો જેવા પ્રાસવાળો શબ્દો વિચારો અને કાવ્ય પંક્તિ બનાવો. તો પહેલાના જવાબમાં જોઈએ કે ટપ્પુ નામનો એક કાચબો હતો એક કાચબો હતી અટક તેની લપલપિયા. આખો દી એ રહે પાણીમાં કર્યા કરે છપછપિયા. પછી બીજાના જવાબમાં લુખો તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા તારા પૂંછડી મારી સાજી રહી. ત્રીજાના જવાબમાં જૂતાજીના દાક્તર જરાક નાડી માપો. બીમાર પડ્યું ચંપલ મારું સારી દવા આપો. 21મો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે મેં ભૂલ કરી ખાલી જગ્યા પપ્પા ગુસ્સે થયા નહીં. તો જવાબમાં આવશે પણ. બીજું છે આજે મારો જન્મદિવસ છે ખાલી જગ્યા હું ખુશ છું. તો જવાબમાં આવશે તેથી. ત્રીજું છે હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ ખાલી જગ્યા સવાર. જવાબમાં આવશે અથવા. ચોથું છે મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહીં ખાલી જગ્યા તે પ્રશ્ન બરાબર સમજ્યો નહીં. તો જવાબમાં આવશે કેમ કે. પાંચમું છે મને ગીતો ગાવા ગમે છે ખાલી જગ્યા હું સંગીતના વર્ગમાં જાઉં છું. તો જવાબમાં આવશે એટલે. 22મો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં કેટલીક રમતોના નામ છે તે ફરતે રાઉન્ડ કરવાનું છે અને સામે લખવાનું છે. તો લંગડી, ફૂટબોલ, હુતુતુ, ચેસ, સંતાકુકડી, ક્રિકેટ, મારદડી, ખોખો, કબડ્ડી, પકડદાવ. તો પહેલામાં લંગડી, બીજામાં મારદડી, ત્રીજામાં પકડદાવ, ચોથામાં ક્રિકેટ, પાંચમામાં કબડ્ડી, છઠ્ઠામાં ફૂટબોલ, સાતમામાં સંતાકુકડી, આઠમામાં હુતુતુ, નવમામાં ખોખો, દસમામાં ચેસ. પ્રવૃત્તિઓ આપેલી છે એમાં પહેલું છે કે મજા કરીએ ગીતડું ગાઈએ હુતુતુ. બીજું ફ્રીજનું ચિત્ર ચોંટાડી તેના વિશે 5 વાક્યો તમારી નોટબુકમાં લખો. ત્રીજું નીચેનું ગીત અભિનય સાથે ગાવાનું છે. બરાબર. મને ગમે છે રમવું દડે કે રમવા જવા દો. મને ગમે છે ચડવું વડે કે રમવા જવા દો. મને શાળાએ જવું ન ગમે કે રમવા જવા દો. મને કૂદવાની મજા રે આવે કે રમવા જવા દો. મારે રમવું લંગડી દાવે કે રમવા જવા દો. મને હુતુતુ રમતા ફાવે કે રમવા જવા દો. રાહ જુએ છે ગોઠિયા મારા કે રમવા જવા દો. મારે લેવા છે દાવના વારા કે રમવા જવા દો. મને ખોખો ના થાય ભણકારા કે રમવા જવા દો. મારા ભાઈબંધ રમે પાદર કે રમવા જવા દો. મને રમવાનો મનમાં આદર કે રમવા જવા દો. મારે ઝટપટ થવું હાજર કે રમવા જવા દો. ગણેશ સિંધવ પાદર. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો શેર કરજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.